હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું તમારી સાથે એક હેલ્ધી એવો થીક શેક લઈને આવી ગઈ છું. તો ચાલો આપણે હેલ્ધી એવો થીક શેક બનાવીશું, જેમાં કોઈ પણ કસ્ટર્ડ પાવડર, કોર્નફ્લોરનો યુઝ કર્યો નથી, જેથી તે વ્રત અને ઉપવાસમાં પણ લઈ શકાય છે ને એકદમ સુગર ફ્રી છે, જેમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા, એટલે કોઈ પણ તેને પી શકે છે. તો ચાલો આપણે બનાવીશું. તો હેલ્ધી થીક શેક બનાવવા માટે આપણે જોશે બદામ, કાજુ, ખજૂર અને અંજીર. જે ખજૂર પોચો આવે છે એ લેવાનો હોય છે, તો વધારે એકદમ એકરસ થઈ જાય છે પીસવામાં, એથી બની શકે તો એ ખજૂર લેવો. તો સૌથી પહેલાં આપણે બદામને ગરમ પાણીમાં પલાળવાની છે. 7 થી 8 નંગ બદામ લીધેલી છે, જે આપણે ગરમ પાણી કર્યું છે એમાં પલાળીને આપણે 30 મિનિટ જેવું રાખવાનું છે. ત્યારબાદ જ્યાં કાજુ છે, ખજૂર છે અને અંજીર છે, એ બધું પણ આપણે ગરમ દૂધમાં પલાળવાનું છે. આ રીતે બધું ડૂબે એટલું આપણે ગરમ દૂધ એમાં એડ કરવાનું છે. આ રીતે ગરમ દૂધ નાખી હવે આને ઢાંકી અને આપણે 30 મિનિટ માટે એમને રહેવા દેશું, જેથી એ સોફ્ટ થઈ જશે. પછી આપણે શેક બનાવીશું. તો આપણે કાજુ, ખજૂર, અંજીર પલાળ્યું એને 30 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. આ રીતે જોઈ શકો છો, સોફ્ટ થઈ જવું જોઈએ એકદમ અંજીર ને ખજૂર ને, જેથી સહેલી રીતે આપણે પીસાઈ જશે. જે પલળી ગયું છે આપણે. અને આપણે બદામને ચેક કરી લેશું, જેની છાલ આપણે કાઢી લેવાની છે. આ રીતે છાલ નીકળી જાય એટલું આપણે પલાળવાનું છે. જો તમારે 30 મિનિટમાં ન પડે તો થોડી જાજી વાર પણ રાખી શકો છો. તો હવે આ રીતે બદામની આપણે છાલ કાઢી લેશું. ત્યારબાદ મિક્સર જાર એક લઈ લીધો છે, એમાં આપણે પીસી લેશું. તો આપણે બદામમાંથી બધી છાલ કાઢી લીધી છે. તો પહેલાં આપણે બદામ એડ કરી દઈશું. ત્યારબાદ જે આ ખજૂર, અંજીર, કાજુ આપણે લીધું હતું એ પણ એડ કરી દઈશું. અને પહેલાં આપણે દૂધ નાખ્યા વગર જ થોડુંક પીસી લઈશું પેસ્ટ જેવું. ત્યારબાદ આપણે વધારાનું દૂધ એડ કરીશું. તો હવે આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બધું સરસ પીસાઈ ગયું છે. તો હવે આપણે એમાં દૂધ એડ કરીશું. જે એક ગ્લાસ જેટલું મેં દૂધ અહીં લઈ લીધું છે, જે એકદમ ઠંડુ દૂધ છે. હવે એ બધું પાછું થોડીક વાર પીસી લેશું. તો આપણે દૂધ એડ કરીને થોડુંક પીસી લીધું છે. તો આ શેકને થીક બનાવવા માટે એમાં આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું, જે ફરાળમાં તમે ખાઈ શકો છો. જેથી આપણો શેક એકદમ ઘટ થઈ જશે. તો એકવાર થોડી વાર પાછું મિક્સ કરી લેવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો મિલ્ક શેક બનીને તૈયાર છે. તો હવે આપણે એને ગાર્નિશ કરીશું. જો કેટલો થીક લાગે છે. આમાં જે આપણે આઈસ્ક્રીમ એડ કર્યો છે એ તમે સ્કીપ પણ કરી શકો છો. જો સુગર ફ્રી બનાવવો હોય તો ન નાખો તો પણ ચાલશે. તો કાજુનું પ્રમાણ થોડુંક વધારી દેવું. હવે ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી પણ વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું આ રીતે, અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. આ મેં અંજીર લઈ લીધું છે, જેમાં વચ્ચે એક કાપો પાડી દીધો છે. અને આ રીતે ગ્લાસમાં એને રાખી દેશું આપણે. તો તૈયાર છે આપણો થીક મિલ્ક શેક, જે ફરાળમાં પણ તમે ખાઈ શકો, પી શકો છો. તો તૈયાર છે આપણો થીક મિલ્ક શેક, જે તમે વ્રત ઉપવાસમાં એક ગ્લાસ પી લેશો તો કોઈ પણ બીજા ફરાળની જરૂર નહીં પડે. તો ખૂબ જ આને હેલ્ધી પણ છે. તો તમે જરૂરથી આ એકવાર ટ્રાય કરજો બનાવવાનું. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.